રાજકોટ જિલ્લાના જેતપુરમાં અનેક જગ્યાએ કુદરતી વહેણ વોકળા ઉપર સ્લેબ ભરી પાણીનું વહેણ બદલવાના જોખમી પ્રયાસ. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે ખુલ્લા વોકળા આવેલ હોય, જેથી કોઈ ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડે તો હોનારતનો ભય ન રહે. પરંતુ જેતપુરમાં સરકારના CGTRનો ખુલ્લો ભંગ થયો હોય તેમ જેતપુરમાં અનેક જગ્યાએ વોકળા ઉપર સ્લેબ ભરી દેવાયો છે. જેતપુરના ટાંકુડીપરા જુનાગઢ રોડ ધોરાજી રોડ ઉપર શોપિંગ સેન્ટરના માલિકો વોકળા ઉપર પોતાના સ્વાર્થ માટે સ્લેબ ભરી વોકળા બંધ કરી દેવાનો પ્રયાસ કર્યો છે. ચોમાસા દરમિયાન જો વધુ વરસાદ પડે તો પાણી ભરાવો થાય તો તેની જવાબદારી કોણ લેશે? CGTCRના નિયમ મુજબ કુદરતી વહેણ વોકળા કાંસમાં ઓછામાં ઓછું 9 મીટર આશરે 30 ફૂટ અંતર સુધી કોઈ પાકું બાંધકામ પાયા ખોદવા કે સ્લેબ ભરવાની સખત મનાઈ છે. ત્યારે જેતપુરમાં અનેક જગ્યાએ આવા કુદરતી વહેણ વોકળા ઉપર સ્લેબ ભરાઈ રહ્યા છે. ત્યારે ચોમાસામાં જો જળ હોનારત થાય તો જેતપુરમાં પાણી ભરાવાના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જશે તો તેની જવાબદારી કોણ લેશે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. ચોમાસા દરમિયાન પાણી ન ભરાય એટલા માટે ખુલ્લા વોકળા બનાવવામાં આવ્યા છે, જેથી ચોમાસા દરમિયાન પાણી વોકળા મારફત નદીમાં વહી જાય. પરંતુ જેતપુરમાં હવે 50 ફૂટના વોકળા ઉપર દબાણ કરતા માત્ર 10 ફૂટ જેટલા રહી ગયા છે અને મોટા વોકળા ઉપર સ્લેબ ભરી બિલ્ડરો દબાણ કરી રહ્યા છે. જેતપુર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા લૂલો બચાવ કરતા જણાવ્યું કે જે જગ્યાએ સ્લેબ ભરાયો છે તે જગ્યાએ પાણી રોકાય નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપર સ્લેબ ભર્યો છે, નીચે ખુલ્લો વોકળો રાખવામાં આવ્યો છે અને નગરપાલિકા દ્વારા વોકળા ઉપર જ્યાં જ્યાં સ્લેબ ભરાયો છે ત્યાં ટીમ મોકલી ચેકિંગ હાથ ધરવામાં આવશે અને ઉપરથી માત્ર સ્લેબ ભરાયો છે, નીચે ખુલ્લું છે એટલે સફાઈ કરવામાં તકલીફ નહીં પડે તેમ કહી લૂલો બચાવ કર્યો. ત્યારે ગયા વર્ષે જૂનાગઢમાં જે રીતે પાણી ભરાયા હતા અને જળ હોનારત થઈ હતી ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કુદરતી વહેણ ખુલ્લા હોવા જોઈએ, કોઈ પણ પ્રકારનું બાંધકામ વોકળા ઉપર ન હોવું જોઈએ. ત્યારે જેતપુરમાં અનેક જગ્યાએ વોકળા ઉપર સ્લેબ ભરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે પાણી ભરાવા બાદ નગરપાલિકા શું કાર્યવાહી કરશે, કઈ રીતે સ્લેબ ભરેલા વોકળામાં JCB અથવા કચરો નિકાલ માટેના સાધન ઉતારશે. જેતપુર નગરપાલિકાની લાપરવાહીના કારણે જેતપુરમાં વોકળાનું નામો નિશાન રહ્યું નથી. 50 ફૂટના વોકળા 10 ફૂટના થઈ ગયા છે. છતાં નગરપાલિકાની નહિવત કામગીરીને કારણે જેતપુરમાં આગામી સમયમાં પાણી ભરાવાના પ્રશ્નો બને તો નવાઈ નહીં. જે જગ્યાએ પાણીનું વહેણ રોકીને પાણીનું વહેણ રોકવામાં આવે છે વોકળા ઉપર, તો એ સમયાંતરે ધારો કે પાણીનું વહેણ રોકાઈ જશે તો એ વહેણ દૂર કરવામાં આવશે. અન્યથા એ લોકોને પાણીના વહેણને અવરોધ ના થાય એ રીતના એ લોકો દ્વારા બ્રિજની કામગીરી કરવામાં આવે છે. અત્યારે જે જગ્યાએ બનાવવામાં આવું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે સંપૂર્ણ પાણીનો અવરોધ ના અટકે એ પ્રમાણે જ કરવામાં આવે છે. છતાં પણ નગરપાલિકા દ્વારા એ તપાસ કરવામાં આવશે કે ભવિષ્યમાં આ બાબતે કોઈ હોનારત કે કોઈ બીજી અન્ય પરિસ્થિતિ ઉપસ્થિત ના થાય. નીચેના ભાગમાં ખાલી હોય છે, સ્લેબ ભરી દે છે, નીચે ખાલી હોય છે, એના દ્વારા સફાઈ થઈ શકે એમ છે. છતાં અમે સફાઈ માટે થઈ અને એક વખત તપાસ કરાવડાવી.